તલોદ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તળાવના યુવક ડૂબાયો હોવાની મોક ડ્રીલ યોજાતા પ્રાંતિજ ફાયર ફાઇટર NS પરમાર અને તેમની ટીમ 108ની ટીમ સહિત તરવૈયાઓની ટીમને કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી। આ તબક્કે તલોદ મામલતદારના DL રાઠોડ, તલોદ તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયતનો સ્ટાફ, સિંચાઈ વિભાગનો સ્ટાફ, તલોદ નગરપાલિકાના ચીફ ઓફિસર, તલોદનો પોલીસ સ્ટાફને જાણ કરતા મોક ડ્રીલના સ્થળે દોડી આવ્યા હતા। આ મોક ડ્રીલ સફળ બનાવ્યું હતું। આ મોક ડ્રીલ કરવાનો હેતુ એ જ કે આગામી સમયમાં ચોમાસું આવે છે તો તાલુકાના કોઈ પણ ગામમાં કોઈ આવી ઘટના બને તો તંત્ર કેટલું સજ્જ છે એ હેતુથી આ મોક ડ્રીલ યોજવામાં આવી હતી। આજરોજ તલોદ તાલુકાના ટીંબા ગામ પાસે આવેલ ટીંબા તળાવમાં કોઈ યુવક આકસ્મિક રીતે ડૂબી ગયેલ છે તેવો લેન્ડલાઇન ઉપર મને ફોન આવતો અમારી તાલુકાની તમામ ટીમને મેસેજ આપી જાણ કરતો। ટીમના અને સંકલનના તમામ અધિકારીશ્રીઓ, સંબંધિત અધિકારીશ્રીઓ અત્રે હાજર રહેલ છે। જોકે આ એક પ્રકારની મોક ડ્રીલ જ હતી। આગામી ચોમાસાની સિઝનમાં આવા કોઈ અનિચ્છનીય બનાવો બને તો એમાં સરકારી તંત્ર કેટલું સજાગ છે એ જોવા માટેની આ એક મોક ડ્રીલ હતી।